આજે સમગ્ર દેશની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આમ તો આ ઉજવણી દર વર્ષે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બરના દિવસે કરવામાં આવે છે, પણ આ વખતે 6ઠી તથા 7મી તારીખે સરકારી કચેરીઓમાં જાહેર રજા આવતી જતી હોવાના કારણે આજે 5મી તારીખે તેની ઉજવણી કરવામાં આવી હતી, જેનો પ્રારંભ જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિન પ્રસંગે પોતાનો ફાળો નોંધાવી આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો। દર વર્ષે ઉજવાતા આ દિન પ્રસંગે સમગ્ર દેશમાંથી લોકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવે છે અને તે સૈનિકોના લાભાર્થે વાપરવામાં આવે છે। આ વર્ષે આગામી તારીખ 31મી માર્ચ સુધી આ અભિયાન ચાલુ રહેશે અને લોકો પોતાનો ફાળો આ અભિયાનમાં નોંધાવીને દેશના સીમાડાનું રક્ષણ કરતા સૈનિકોને મદદરૂપ બની શકશે। આ અંગે સૈનિકોના ઉત્થાન માટે કાર્ય કરતા અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી 7 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે। એ જ રીતે આ વર્ષે 6 અને 7 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારમાં જાહેર રજા હોવાથી આજે 5 તારીખના રોજ 5 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવનાર છે। એવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કલેક્ટર શ્રી કચ્છ ભુજના હસ્તે એની આરંભ કરવામાં આવેલ છે અને 31 માર્ચ સુધી આ ફાળો આપી અને આ દેશભક્તિના કાર્યમાં સૌ સહયોગી થાય એવી આપ કચ્છ જિલ્લાના સમગ્ર પ્રજાજનોને અમારી અપીલ છે। હું આર્મીમાંથી 20 વર્ષ નોકરી કરી અને નાયકથી રિટાયર થયો છું। આજે આપણે 7 તારીખે 7 ડિસેમ્બરના સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી કરીએ છીએ, પણ 6 અને 7 તારીખના સરકારી રજા હોવાના કારણે આજે સમગ્ર દેશની અંદર 5 તારીખના આપણે આ સશસ્ત્ર સેના ઝંડા દિવસનો આજે આપણે પ્રારંભ કરેલ છે। આપણે કચ્છ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબના હસ્તે આમનું આપણે અત્યારે ઓપનિંગ કરાવેલું છે અને આ કાર્યક્રમ 31 માર્ચ સુધી આમનું કલેક્શન આપણે આપી શકશો। આ પૈસા જે પણ અહીંયા અમારી પાસે એકત્રિત થશે તે એક સર્વિસમેન જે આપણા શહીદોની કલ્યાણ માટે એનો ઉપયોગ થશે અને આમ જનતાને અમારી એવી વિનંતી છે કે આની અંદર અમારા લોક ભાગીદારી થાય। અમે આજે બહુ ગૌરવનું અનુભવીએ છીએ કે અમે અત્યારે સિવિલમાં આવ્યા પછી પણ અમે જ્યાં પણ જઈએ છીએ તો આ લોકો અમારું બહુ માનની દ્રષ્ટિએથી લોકો અમને જોવે છે, એનું અમને ખૂબ જ આનંદ થાય।